આજે ભચાઉ તાલુકાના કરમરિયા ગામ મધ્યે સુરાપુરા દાદાના મંદિરે પરમ પૂજ્ય ફકડ પંકજ મુનિ બાપુ 21 દિવસથી અગ્નિ સાધના ચાલી રહી છે। આજે અગ્નિ સાધનાનો 10મો દિવસ છે, તો વધારે સનાતની બંધુ જોડાય। બાપુની પ્રેરણાથી કચ્છમાં મારા અંદાજે 10 થી 12 સાધના અગ્નિ સાધના કરેલી છે, ચતુર્માસ કરેલું છે, અને અમારી પણ એક ભાવના ને માન આપીને બાપુએ અમને જે કા લાવો આપ્યો એ બદલ અમે ભાગ્યશાળી અમારા પરિવાર, અમારું ગામ કે અમારા ગામના ટીમે નાનું ગામ અને આટલું મોટું એક યજ્ઞ જેવું કાર્ય 21 દિવસનું થઈ રહ્યું છે, એ બદલ હું સર્વે સનાતની બંધુનું એક આહવાન અને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે। આજ રોજ કચ્છની ધીંગીધરા ઉપરથી હું ભચાઉથી રબારી જીવાભાઈ રબારી અને કરમરિયા ગામે પૂજ્ય ફકડ પંકજ મુનિ મહારાજ જ્યારે અગ્નિ સાધના કરી રહ્યા છે, ત્યારે દોસ્તો જે સનાતન પ્રેમીઓ છે, જેને કાંક પ્રકૃતિ વિશે જાણવું છે, જેને પરમાત્મા ઉપર ભરોસો છે, એવા લોકોને જો જાણવું હોય તો એક સંન્યાસી, એક સાધુ, એક યોગી એવી અગ્નિ સાધના કરી રહ્યો છે। આજ કલિકાલની અંદર આવા ભયંકર યુગની અંદર એક મહાત્મા એવી અગ્નિ સાધના જે વિશ્વની કઠિનમાં કઠિન અગ્નિ સાધના છે, તે પૂજ્ય ફકડ પંકજ મુનિ મહારાજ આ કચ્છની ધરતી ઉપર કરી રહ્યા છે, અને સમગ્ર કચ્છને અને આખા ગુજરાતની પબ્લિક પૂજ્ય પંકજ મુનિ મહારાજને દર્શનાર્થે આવે છે। મિત્રો, આ અગ્નિ સાધના મારા જીવનની અંદર એક કઠિનમાં કઠિન આ યુગની વર્તમાન સમયની અગ્નિ સાધના છે। ઘણા બધા સંતો અને આપણા સનાતનની અંદર સાધનાઓ કરતા આપણે સંતોને જોયા છે, પણ મારા જીવનની અંદર જે પૂજ્ય પંકજ મુનિ મહારાજ જે આ સાધનાઓ કરે એ બહુ એકદમ 45 ડિગ્રી ઉપર તાપમાન હોય, છાણાઓનું 25-30 ડિગ્રી જે તાપમાન હોય, 70-80 ડિગ્રી તાપમાનની અંદર પૂજ્ય બાપુ સવારથી કરીને સાંજ સુધી બેસવું એટલે ખરેખર એક આ કોઈ યોગી જ કરી શકે। જો આવા યોગીના દર્શન કરવા હોય તો પૂજ્ય પંકજ મુનિ મહારાજ ત્યાં કરમરિયા 30 તારીખ સુધી 30/6 સુધી 30/5 સુધી બેસવાના છે અને સાધના ચાલુ છે। પૂજ્ય મહાત્માજી શિયાળામાં જલ સાધનાઓ ઠંડા પ્રદેશોમાં રહે છે, અને જ્યારે આવા ગરમી આવે ત્યારે ગરમ પ્રદેશો એટલે કચ્છ જેવા, રાજસ્થાન જેવા એરિયાઓમાં અગ્નિ વચ્ચે બેસી અને 12-13 કલાક પોતે સાધના કરે છે। અને ચોમાસાની અંદર એક આસન ઉપર 3 મહિના 4 મહિના ખુલ્લા આકાશની અંદર વીજળી થતા હોય, વાવાઝોડાઓ ચાલતા હોય, અને વચ્ચે તારાઓ, ચાંદ, સૂર્યને નિહાળે અને પ્રકૃતિનો આનંદ માણે, એક આસન ઉપર પોતે ભજન કરે છે, અને રાષ્ટ્ર માટે પોતાની નીતિઓ અને પોતાના વિચારો પણ રાષ્ટ્ર માટેના છે। પૂજ્ય બાપુના કે મારે ભારત માટેની વાત કરતા હોય, પ્રકૃતિની વાત કરતા હોય, ગાયની, ગંગાની, સંસ્કૃતિની, પ્રકૃતિની, આ રાષ્ટ્રની, આ સનાતનની ચિંતા જ હંમેશા બાપુના મુખથી તમે સાંભળી છે, અને બધાએ આ સનાતનને રસ્તે ચાલે એવા જ પૂજ્ય પંકજ મુનિ મહારાજનો ધ્યેય છે અને એક સંકલ્પ છે। એટલે આપણે બધાએ પણ પ્રકૃતિને માનીએ, વૃક્ષો લગાડીએ। આ પ્રકૃતિની અંદર જે ચેન્જિંગ આવી રહ્યું છે એ કેમ આવી રહ્યું છે, તો આપણે બધાએ જાગવાની જરૂર છે, અને આવા સંતોના દર્શન થાય તો આપણી આંખો ઉઘડે। તો આપણે બધાએ એક વૃક્ષ વાવીએ અને આપણે પ્રકૃતિને બચાવીએ। જય હો સનાતન।